તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને જય માતાજી। તો મિત્રો આજના બ્લોગમાં આપણે એવું છે કે રાજુ કાકાની વાડીએ જવાનું છે, ધોરિયા ઠેબા અને પાણી વારવા એવું કરવા ધાણામાં જીરામાં, કેમ કે કાલે વાવેતર કર્યું અને હું મારા બે ભાઈ બે જાય છે। તમે જોઈ શકો છો આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી, એ ફોનમાં એડિટિંગ ચાલે છે એનું, અને એ કે બ્લોગ તારે બનાવવો નથી, ચાલુ કરી દે। તો મેં કીધું ઘરેથી તો નથી બનાવ્યો, રસ્તામાં જ ચાલુ કરી દી। તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આખો દિવસ વ્લોગ તમને બતાવશે, મજા આવશે। ચાલો નીકળીએ આપણે વાડી બાજુ હવે। તો મિત્રો ફાઇનલ આવે આપણે આપણા લોકેશન ઉપર પૂકી ગયા છીએ। વાડી આવવાનું હતું ત્યાં તમે જોઈ શકો, આ રૂમ છે વાડીનો, અને આ આપણે આ કપા કેરીઓ નાખી ત્યાં અહીંયા ફૂંકાઈ જાય એટલે આ ફોલી નાખવાની બધી। આપણે ભાઈ હવે ગાડીમાં ટિફિન કાઢે છે। ભાઈ કાંઈ ફરમાવશો? હેલો ગાઈસ, યુટ્યુબ માય ચેનલ મારે ની, હેલો ગાઈસ માય યુટ્યુબ ચેનલ। આપણી રાફ હે મિત્રો, હાંઠિયું પાડી, અને આ સીપીઓ ને માઠ। તો મિત્રો આ ખેતરમાં હવે આપણે છે ને ખેડવાનું છે આ ખેતર। મિત્રો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો। મારી ચેનલ નું નામ છે રાહુલ જીંજવાડિયા। કોઈ નો કરતા એના લોકો બાંગા જેવા, આપણા આવો ઈની બાંગા જેવા। તો મિત્રો ફાઇનલ હવે આપણે વાડીએ પૂગી ગયા, નજારો કઈ ઘટે નહીં એવો છે, જોઈ શકો આ સુરત દાદા હે, વ્યૂ ખતરનાક છે પણ અત્યારે વાડીના। અહીંયા કેરીઓ પડી, અહીંયા કેરીઓ પડી, અહીંયા પડી, અહીંયા પડી, અને આ ટપક છે વીટવાનું। ફૂલ કેવા મસ્તીના હા જોવો મિત્રો, ફૂલ કેવા મસ્તીના, કમેન્ટ કરી દેજો કેને કેને ગમે ફૂલ। 400 વ્યૂ આવ્યા હતા, કેટલા? 400 આવ્યો, 500 મારે હું 1000 આવ્યા હતા। દેવડ નથી હજી, નવું હોય, આને કોઈ સમજાવ હોય માર ખાય જો બતાવ વિડિયા બનાવી હજી આપણે થોડા ના બાંગા જવા। તો મિત્રો ફાઇનલ હવે આપણે આપણા ખેતરમાં આવી ગયા છે ધોરિયા ઠેબા કરવા। તો મિત્રો આપણું આખું ખેતર દેખાય ને, જે આખામાં પાણી પાવાનું ને ધોરિયા ઠેબા કરવાના, ઓલી બાજુ ખેતર જે દેખાય ને તમને, એ આપણે ખેડવાનું છે। તો મિત્રો ફાઇનલ આપણે હવે ધોરિયો કરવાનું ચાલુ કરી દઈએ। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે હાઈન લગનનો વ્લોગ બનાવવાનો છે। તો મિત્રો ફાઇનલ હવે આપણું પાણી ચાલુ થઈ ગયું છે, ધોરિયા ઠેબા કરીને આપણે ભાઈ એડિટિંગ કરે જો બેઠા બેઠા, અને પાણી વારે છે। તો મિત્રો ફાઇનલ હવે આપણે છે ને પાણી વારવાનું ચાલુ કરી દીધું છે। આમાં ધાણા વાવ્યા તમે જોઈ શકો છો રાજુ કાકાના ખેતરમાં, વहाँ કુંડિયાથી પાણી આવે છે અને ધાણામાં પાણી હાલે છે, અને આ ખેતર ખેડવાનું એમ મિત્રો। આપણે ભાઈ પાણી વારે અને આપણે ધોરિયા ઠેબા કરવાના। તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે અત્યારે ચા આવી ગયો છે, ચા પીને નાસ્તો કરીને પછી પાછા આપણે ધોરિયા ઠેબા કરવા જવાના છે। આ ખોટીનો ચા નતા આવ્યો, આ ખોટીનો ચા નતા આવ્યો, ખોટું બોલે ચાલો મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો, 10:30 વાગ્યા। એટલે ચા ન તો મિત્રો ફાઇનલ અત્યારે બપોરનું ટાણું થઈ ગયું, અને બપોરા કરવા જવાના છે અમારે, કેમ કે અમારા રાજુ કાકા કે હું પેલા જમી આવું, પછી તમે બે ભાઈ જમી આવો અને હું પાણી વારે। અત્યારે આપણા ભાઈ નાખું વારે જવો, પાણી ચાલે છે ધાણામાં। આમાં પાણી પીવાઈ જાય પછી આપણે ચાલુ કરવાનું નીચલા કટકામાં, એમાં છે જીરું। આમાં ધોરિયા ઠેબા કરવાના, અહીંયા ટપક પડી અને આપણે અહીંયા હથિયાર પડ્યા જોઈ લ્યો, 3-4 હથિયાર છે। ઠેબા પારા કરવાના છે આમાં।
ટેબા પારા કરવાનો મિત્રો આમાં. ઠેબો પારા એમ કરે બુદ્ધિ વગરનું હે મિત્રો. આને કોમેન્ટ કરજો કોઈ આને કોઈ છોકરી દે કે નહીં દે. લગભગ તો કોઈ નહીં દે. વાંઢો મરી જવાનો વાંઢો. તો મિત્રો ચાલો હવે આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો. હવે નીકળશું બપોરા કરવા. રાજુ કાકા આવે એટલે કે મિત્રો ફાઇનલ બપોર થઈ ગયા ને આપણે આવી ગયા છીએ બપોરા કરવા જમવા. આપણા ભાઈને ભૂખ લાગી વરકી ગયા કૂતરાની જેમ. જો મીઠું લઈ લો. ભાઈને મીઠું ઓછું છે. જ્યારે એ મીઠું લેવું જ લઈ ને કંઈ નહીં. પાપડ ને મિત્રો જમવાની ફૂલ મોજ છે. જો રોટલી ટમેટાનું શાક મરચા ભાઈ લેવા જો પાપડ મગનું શાક ને રોટલી ને એવું. તો મિત્રો આમ બે ભાઈઓ ઠેબા પારા કરવા આવ્યા હતા. ત્યાં બેઠા છે રૂમમાં ગોડાઉનમાં. ગોડાઉન છે જબર જોઈ લ્યો. આ બંબો પડ્યો છે. વાડી છે જોરદાર. લોકેશન છે પણ જોરદાર. અને અહીંયા ગેસનો ચૂલો ને બધું છે. તો મિત્રો ફાઇનલ આપણે જમીન આવી ગયા એ પાછા ખેતરમાં ધોરિયા પારા કરવા. તમે જોયો કે આપણે આટલા કરી લીધા છે. 4-5 કરી લીધા ધોરિયા ઠેબા. અને અહીંથી આ બધા બાકી છે કરવાના. અને આ બાજુ પાણી હાલે છે અને અમારા રાજુ કાકા દાંતી આગે. તો મિત્રો ફાઇનલ હવે આપણે આવી ગયા છે ધોરિયા ઠેબા કરવા. તો મિત્રો હવે આજનો લોક આપણે આયા લગન રાખી. કેમ કે હવે આપણામાં ચાર્જિંગ ઓછું છે અને લગભગ તો આપણે વ્લોગ બનાવવાનો ચાર્જિંગ ઓછું હોય. તો મિત્રો જેમ બને એમ તમારા ભાઈને સપોર્ટ કરજો જેથી તમારો ભાઈ આગળ વધે. અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો જેથી તમને આવા નવા વિડીયો જોવા મળે. તો આવજો મિત્રો. બાય બાય.